મહત્વના સમાચાર મળી રહ્યા છે। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપ પહેલાથી જ એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે, ત્યારે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે। ભાજપે હર્ષદ પરમારને ટિકિટ આપી છે। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે હર્ષદ પરમાર ઉપર। એવી પણ શક્યતા સેવાઈ રહી છે કે આગામી થોડા જ દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થશે। ત્યારે ભાજપે બેઠકોનો દોર પણ શરૂ કર્યો છે। આજે એક બાજુ સૌરાષ્ટ્રમાં પણ બેઠક મળી છે, બીજી બાજુ ભાજપે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પોતાના ઉમેદવાર તરીકે હર્ષદ પરમારને ટિકિટ આપી છે। ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ભાજપે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ટિકિટ આપી છે। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને તમામ પક્ષો અત્યારે તૈયારીઓમાં લાગી ચૂક્યા છે, ત્યારે ભાજપ ડબલ જુસ્સા સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માટે તૈયાર છે। આ માટે તેણે પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને હવે ભાજપે વિધાનસભાની ઉમરેઠની પેટા ચૂંટણી માટે હર્ષદ પરમારને ટિકિટ ફાળવી છે, જે ગોવિંદ પરમારના પુત્ર છે હર્ષદ પરમાર, તેમને ટિકિટ ફાળવી છે। ગોવિંદ પરમારનું નિધન થતાં આ બેઠક ખાલી પડી છે અને આ બેઠક ઉપર જ્યારે પેટા ચૂંટણી માટે જંગ થવા જઈ રહ્યો છે, ત્યારે ભાજપે સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના પુત્રને જ હર્ષદ પરમારને જ ટિકિટ ફાળવી છે। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે હર્ષદ પરમાર લડશે ચૂંટણી। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને આ મોટા સમાચાર। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે અને તેમણે ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી। ગોવિંદ પરમારનું નિધન થતાં આ બેઠક ખાલી પડી છે। જ્યારે હવે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ભાજપે પસંદગીનો કળશ હર્ષદ પરમાર પર ઢોળ્યો છે। હર્ષદ પરમાર લડશે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી। હજુ સુધી કોંગ્રેસે ઉમરેઠ બાબતે કોઈ ઉમેદવાર જાહેર નથી કર્યા। કોંગ્રેસ હજુ પેટા ચૂંટણી માટે કોઈ ઉમેદવાર જાહેર નથી કર્યા, ત્યારે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે હર્ષદ પરમારને ટિકિટ આપી છે। સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણી માટે ભાજપ હવે કમર કસી રહ્યું છે, ત્યારે ઉમરેઠ માટે ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે। હર્ષદ પરમારને ટિકિટ આપવામાં આવી છે। ઉમરેઠમાં પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ભાજપે ઉમરેઠ માટે ઉમેદવાર જાહેર કર્યા છે। ભાજપે ઉમરેઠના વિધાનસભાની પેટા ચૂંટણી માટે હર્ષદ પરમારને જાહેર કર્યા છે। પેટા ચૂંટણી થવાની છે, જેના માટે આગામી 23 એપ્રિલના રોજ મતદાન થશે। ચોથીના પરિણામ જાહેર થશે। ભાજપના આણંદ જિલ્લાના પ્રદેશ મહામંત્રી, જેમણે વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રભારી અને ચૂંટણી ઇન્ચાર્જની નિમણૂક કરી। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે પ્રદીપસિંહ જાડેજાને પ્રભારી અને હસમુખ પટેલને ઇન્ચાર્જ તરીકેની નિમણૂક કરી દેવામાં આવી છે અને આજે ઉમેદવાર પણ ભાજપે જાહેર કર્યા છે। કોંગ્રેસે તેમના ઉમેદવાર જાહેર નથી કર્યા। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે પહેલા પ્રભારી અને ચૂંટણી ઇન્ચાર્જની નિમણૂક કરી અને બાદમાં ઉમેદવારની પણ જાહેરાત કરી। હર્ષદ પરમાર લડશે ચૂંટણી। જે માહિતી સામે આવી રહી છે, ગોવિંદ પરમારનું નિધન થતાં ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી કરવાનો સમય આવ્યો। ગોવિંદ પરમારનું નિધન થતાં આ ઉમરેઠ વિધાનસભાની બેઠક ખાલી પડી, ત્યારે પેટા ચૂંટણીને લઈને આ મોટા સમાચાર। હજુ સુધી કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા। 23મી એપ્રિલે ઉમરેઠ વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન થવાનું છે, આ માહિતી મળી રહી છે।